સાધનામાં સૌથી ઉત્તમ સાધનાનું ક્ષેત્ર કયું? તો બે પર્વત દેખાયા, નર અને નારાયણ પર્વત. વચ્ચેની વહેતી અલકનંદા નદીના દર્શન થયા. એટલે ભગવાન થયું કે બહુ સરસ જગ્યાએ લેટ્સ ગો ધેર. ભગવાન નક્કી કર્યું ત્યાં જવાનું. અને ભગવાન ઘરવાળીને કીધું હું જોઉં છું સાધના કરવા માટે, સંધ્યા વંદન જપ તપ અનુષ્ઠાન કરવા માટે. આમ કહીને ભગવાન નીકળ્યા. બે પર્વતોની વચ્ચે સુંદર ઝૂંપડી બનાવેલી. ઝૂંપડીમાં તપ કરવા માટે જવાનો ભગવાને વિચાર કર્યો. અંદર જઈને આમ ઝૂંપડીની નજીક જઈને જોયું તો ઝૂંપડી બંધ. અંદર જોયું તો બેઠા બેઠા મહાદેવ અને પાર્વતી સાધનામાં મગ્ન. ભગવાનને ખબર પડી કે મને જે જગ્યા જોઈએ છે એમાં તો ઓલરેડી કોઈ બેઠું છે. આ તો આપણા કનૈયા, આપણા દ્વારકાધીશ, આજ આપણા વિષ્ણુ ભગવાન. સીધી આગળ કશું કામ થાય નહીં પ્રભુનું. એટલે પ્રભુ નાનું બાળક બની ગયા અને રડવા લાગ્યા. રડવાનો અવાજ આવ્યો એટલે પાર્વતી માતાએ મહાદેવને કીધું પ્રભુ જાગો, કોઈક નાનું બાળક છે કે મને ખબર છે કોણ છે, મારા કર. હવે આમે વિશ્વમાં ગમે ત્યાં જાઓ, ઘરવાળું ઘરવાળી ઓછું સાંભળે અને ઘરવાળીનું ઘરવાળા બધું જ સાંભળે. બોલો જય શ્રી કૃષ્ણ. સાંભળવું પડે, તમને ખબર ના પડે. માં હોય એનું માતૃત્વ ભાવ હોય, મને જોવા દો. હા પણ જાત જોજે પણ એને અડતી નહીં, એને હાથમાં લેતી નહીં. કે સારું માળા મૂકીને પાર્વતીજી બહાર આવ્યા. અરે સાહેબ બાળક કેટલું સુંદર. અરે સાંભળો છો, બહુ સુંદર બાળક છે. ભગવાન કે મને ખબર છે. હાથમાં લઈ લીધું અને પ્રભુ રડવાનું શરૂ કર્યું. આ રડે છે, અંદર જાઉં, આને અંદર ના લાવીશ. એક વાર જો અંદર ઘૂસશે તો બહાર નીકળશે, તમને ખબર ના પડે. બેસો માળા કરી. બાળક અંદર આયા અને કપડું બાંધી સુંદર ઝૂલો કરીને બાળકને સુવડાવ્યું. ચાલો આપણે અલકનંદા નદીમાં સ્નાન કરીને આવે. આઈએ બાળક સૂઈ ગયું. પ્રભુ મહાદેવ અને પાર્વતી અલકનંદામાં સ્નાન કરવા ગયા. સ્નાન કરીને પાછા આવ્યા ત્યારે ઝૂંપડી અંદરથી બંધ. ખખડાયું તો કોઈ ખોલે જ નહીં. કે હવે કહેતો તો પણ તું માનતી હતી ક્યાં? હવે ચાલો બીજે ક્યાંક જવું પડશે, આપણે બીજે ક્યાંક સાધના કરવા જઈએ. આપણી ઝૂંપડી કોકે પડાઈ વાળી પડાઈ નહીં, આ પ્રભુએ લઈ લીધી. ભગવાન વિષ્ણુ અંદર બેસી અને સાધનામાં મગ્ન થયા. અત્યાર સુધી લોકોએ ભગવાનનું એક જ સ્વરૂપ જોયું હતું, શૈયા વાળું અથવા તો ચતુર્ભુજ વાળું. આજે ભગવાન પદ્માસન પર બેઠા છે. ભગવાન નારાયણ. આ બાજુ ભગવાન શિવ અને પાર્વતી બંને પર્વતની વચ્ચે નાનકડી એક ગલી હોય. પાણી જ્યાં જતું હોય અને પાણી જતા જતા પાણી સુકાઈ જાય અને જે રસ્તો બની જાય અને આપણે ગુજરાતમાં કેડી કહેવાય. ખેતરમાં હોય ને કેડી જવાની, એ કેડી. અને સંસ્કૃતમાં કેદાર કહેવાય. પાણી જ્યાંથી જાય અને એ પાણી સુકાઈ ગયું એટલે આમ રસ્તા જેવું બની જાય, એને સંસ્કૃતમાં કહેવાય કેદાર. એ કેદારમાંથી ચાલતા ચાલતા ભગવાન શિવ અને પાર્વતી બંને પર્વતની પેલે પાર ગયા. પેલે પાર જઈ અને ત્યાં સાધના શરૂ કરી. કેદારમાંથી ચાલતા ચાલતા જઈ અને ત્યાં બેઠા. જે જગ્યાએ મહાદેવ બેઠા એ મંદિર બન્યું કેદારનાથ. આ બાજુ જ્યાં ઝૂંપડી હતી અલકનંદા નદીના તટ પર, ત્યાં વિષ્ણુ ભગવાન તપ કરતા હતા. 6 મહિના ગયા. પાર્વતી લક્ષ્મીજીએ પૂછ્યું નારદજીને ક્યાં ગયા? કે કોઈ તપ કરે છે, ક્યાં? એડ્રેસ આપ્યું. લક્ષ્મી જોવા માટે આયા. અહીં આયા તો ઉપરથી બરફ વરસે. ઝૂંપડીના ઉપર છાપરામાં થોડા થોડા કાણા અને કાણામાંથી સર બરફ એ વિષ્ણુ ભગવાનના માથા પર પડેલો. એટલે લક્ષ્મીને એમ થયું મારા પતિનો તપ ક્યાંય ભંગ ન થાય. એટલે એ ઝૂંપડીની ઉપર એ બદ્રીનું ઝાડ બની ગયા. બદ્રી એટલે બોર. એ બોરડીનું ઝાડ બની અને આખી છાવડો કરી દીધી, આખી છજ્જુ કરી દીધું કે બરફ ભગવાન ઉપર ન પડે. એટલે બહાર બોરનું ઝાડ બની ગયા. લક્ષ્મીજી બહાર છે લક્ષ્મી, અંદર છે નારાયણ. બદ્રીના રૂપમાં બોરના રૂપમાં લક્ષ્મીજી હતા એટલે એને કહેવાય બદ્રી. અને અંદર બેઠા છે નારાયણ એટલે નામ પડ્યું બદ્રી નારાયણ. બોલો બદ્રી નારાયણ ભગવાન